ઝેર, રસોડામાં લોહીની છોડો અને પતિ બન્યો પત્નીનો જ કાળ। ગીર સોમનાથના સિમત ગામે ઘર કંકાસમાં ખેલાયો મોતનો ખૂની ખેલ। પત્ની પર અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ જ આચરી ક્રૂર હત્યા। જુઓ આ સનસનીખેજ રિપોર્ટ। હવે એવું રહ્યું, અમારી ઇજ્જત કરનારી તો હોય ગઈ, હવે અમારે એવું રહ્યું। શંકાનું શૂળ અને ખૂની ખેલ। ગીર સોમનાથનું સિમર ગામ, જ્યાં પક્ષીઓના કલરવની જગ્યાએ આજે હૃદય ચીરી નાખતી ચીસો ગુંજી રહી છે। એક હસતો રમતો પરિવાર પળભરમાં વેર વિખેર થઈ ગયો। જે પતિએ પત્નીની રક્ષાના સોગંદ લીધા હતા, એ જ પતિ જ્યારે કાળ બનીને ત્રાટકે ત્યારે કેવી ભયાનકતા સર્જાય તેનું આ જીવંત ઉદાહરણ છે। શંકાના એક વહેમે રસોડાને રક્ત રંજિત કરી નાખ્યું। આ આક્રાંત એ પરિવારજનનું છે જેણે પોતાનું ગુમાવ્યું। એ વ્યક્તિનું છે જેના ઘરની દીકરીને તેના જ જમાઈએ રહેસી નાખી। પરિવારજનો બેબાકડા બન્યા છે। કોઈને માનવામાં નથી આવતું કે એક મામૂલી શંકા આટલો મોટો લોહિયાળ અંજામ લાવશે। રસોડામાં રસોઈ બનાવતી પત્ની પર પતિએ એવી રીતે હુમલો કર્યો કે તેને બચવાની તક પણ ન મળી। પતિએ તેમના પત્નીની માથાના ભાગે બોથડ લોખંડનો દસ્તો મારી અને મૃત્યુ નિપજાવેલું। જે બાબતે નવાબંદર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। આરોપી પતિને પોલીસે ધરપકડ કરી લીધેલી છે। 10 વર્ષ જૂનું ગુનાહિત માનસ। આરોપી પતિની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આ કોઈ સામાન્ય આવેશમાં થયેલી હત્યા નહોતી, પણ શંકાના જેરે લીધેલો ભોગ હતો। આરોપી 10 વર્ષ પહેલા પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો, એટલે કે ગુનાહિત ઇતિહાસ તેની સાથે હતો। પત્નીના ચારિત્ર્ય પરની શંકા તેને અંદરથી કોતરી ખાતી હતી, અને એ જ શંકા હિંસક આક્રોશ બનીને બહાર આવી। આરોપી 10 વર્ષ પહેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો, એટલે પ્રોહિબિશનના ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। ઘરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કુશંકા કરી અને ઝઘડો તકરાર કરેલી, અને જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે બોલાચાલી થઈ અને એ વખતે લોખંડનો દસ્તો મારી દીધેલો છે। ઘટનાની ગંભીરતા જોઈ ઉના પોલીસની સાથે એફએસએલની ટીમ પણ મેદાનમાં ઉતરી છે। ઘરના રસોડામાં જ્યાં રક્તના ડાઘા હતા, ત્યાં વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકઠા કરવામાં આવ્યા છે। જે લોખંડના દસ્તાથી પત્નીનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું, તે હથિયાર હવે આરોપીને ફાંસીના માછડા સુધી લઈ જશે। આ તપાસના કામે એફએસએલ પણ કાલે સ્થળ પરીક્ષણ કરી દીધું છે, અને અમારા કચેરીમાં જે ક્રાઇમ સીન મેનેજર છે એ પણ એની વિઝિટ કરી અને વૈજ્ઞાનિક ઢબે એના પુરાવા એકઠા કરવામાં આવે છે, અને જે વપરાયેલું છે અત્યારે તપાસના કામે તપાસના અમલદારે કબજે લીધું। સિમરમાં શોક અને ખાખીનો ખોફ। હત્યારો પતિ અત્યારે પોલીસના સકંજામાં છે। સફેદ કપડામાં સજ્જ શખ્સના મનમાં કેટલું અંધારું હતું તે હવે સ્પષ્ટ છે। સિમર ગામના લોકો સ્તબ્ધ છે અને સવાલ પૂછી રહ્યા છે કે શું પત્નીની રક્ષાના સોગંદ લેનાર હાથ જ્યારે કાળ બની જાય ત્યારે વિશ્વાસ કોના પર કરવો? પોલીસે હવે આરોપીને દબોચી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી।